કોળી સમાજના યુવાનો પર થયેલ હુમલાનો પડઘો આજે ગાંધીનગરમાં પડ્યો હતો. કોળી સમાજના મિનિસ્ટર, સંસદ સભ્ય અને આગેવાનો મોટી સંખ્યામાં મુખ્યમંત્રીને મળ્યા હતા. સીટની રચના કરવાની માંગણી કરવામાં આવી હતી. આખરે આ માંગણી સ્વીકારી ગણતરીના કલાકમાં સીટની રચના થઈ ગઈ અને આજથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. કોળી યુવક નવનીત બાલદિયા ઉપર હુમલાનો મામલો આજે ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને સીટની રચના કરવાની તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી ખાતરી આપ્યા બાદ આખરે સીટની રચના કરવામાં આવી છે. બગદાણા ખાતે નવનીત બાલદિયા નામના કોળી યુવક ઉપર ગત 29મી ડિસેમ્બર 2025ના રોજ 8 શખ્સોએ હિચકારો હુમલો કર્યો હતો. ત્યારબાદ ભારે આ પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું હતું. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના કહેવાથી આ હુમલો થયો હોય તેવું ખાસ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને પોલીસની કામગીરી ઉપર પણ કોળી સમાજે સવાલ ઉઠાવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાને લઈ આજે મંત્રી પરસોત્તમ સોલંકી અને જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો કે જેમાં શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના લોકો જોડાયા હતા અને તમામ લોકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. મુખ્યમંત્રીએ સંમતિથી રજૂઆત સાંભળી તાત્કાલિક અસરથી સીટની રચના કરવાની સૂચના આપતાની સાથે ગણતરીના સમયગાળામાં સીટની રચના થઈ છે અને આજથી તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે અને આમ આખરે કોળી સમાજના આગેવાનો, મંત્રીશ્રી, સાંસદ સભ્યની રજૂઆતનો સાનુકૂળ પડઘો પડ્યો છે અને આખરે સીટની રચના થઈને આજથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ચોડાસમા કેન્દ્રીય મંત્રી નીમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિકતા, અમે કોઈનું નામ લેવા માંગતા નથી, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે આ તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું હતું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ સાચી દિશાએ થવા માંડી છે. મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે નહીં, અમારે આ તપાસ જે છે એ કે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, મંત્રીઓને બધાને મળ્યા છે. તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું. ના, દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય
એવું માત્ર ને માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ શું એ ધારણા આપી તમે રજૂઆત કરી તો બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી નહીં, બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારે આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. થેન્ક યુ. આભાર. આભાર હો ભાઈ.